નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સમાં. મિત્રો, દુનિયામાં સૌથી સુંદર જો કોઈ વસ્તુ હોય તો તે છે સાચો સંબંધ. પછી તે પતિ પત્નીનો હોય, પ્રેમી પ્રેમિકાનો હોય, મિત્રોનો હોય કે પરિવારનો. પરંતુ આજના સમયમાં સંબંધો બનવા જેટલા સરળ થયા છે એટલા જ ઝડપથી તૂટવા પણ લાગ્યા છે. નાની નાની ગેરસમજો, થોડી અપેક્ષાઓ, થોડો અહંકાર અને થોડું મૌન, આ બધી વસ્તુઓ ધીમે ધીમે એક મજબૂત સંબંધને પણ નબળો બનાવી દે છે. ઘણા લોકો વિચારે છે કે સંબંધ ટકાવવા માટે માત્ર પ્રેમ પૂરતો છે, પરંતુ મનોચિકિત્સા એટલે કે સાયકોલોજી કહે છે કે પ્રેમ ઉપરાંત કેટલીક એવી ટેવો અને વર્તન હોય છે જે સંબંધને વર્ષો સુધી મજબૂત રાખે છે. આજે અમે તમને એવી 5 જાદુઈ ટ્રિક્સ વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે તમારા કોઈપણ સંબંધને વધુ મજબૂત, વધુ ખુશ અને વધુ લાંબા સમય સુધી ટકાવી શકો છો. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી ટ્રીક એવી છે જે મોટાભાગના લોકો અવગણે છે, પરંતુ એ જ સંબંધની સાચી ચાવી છે. ચાલો શરૂ કરીએ. ટ્રીક નંબર 1, સાંભળવાની કળા શીખો. મિત્રો, મોટાભાગના લોકો સંબંધમાં એક મોટી ભૂલ કરે છે. તેઓ પોતાના પાર્ટનરને સાંભળતા નથી. તેઓ માત્ર જવાબ આપવા માટે રાહ જુએ છે. જ્યારે સામેની વ્યક્તિ વાત કરે છે ત્યારે ઘણા લોકો પહેલેથી જ પોતાના મનમાં જવાબ તૈયાર કરવા લાગે છે. પરંતુ સાયકોલોજી કહે છે કે દરેક માણસને જીવનમાં સૌથી વધુ જરૂર હોય છે તો તે છે કોઈ તેને સાચા દિલથી સાંભળે. વિચાર કરો, જ્યારે તમે દુઃખી હો અને કોઈ તમને ધ્યાનથી સાંભળે ત્યારે તમારી અંદર કેટલો હળવાશ અનુભવાય છે. એ જ અનુભવ તમારા પાર્ટનરને પણ થાય છે. જ્યારે તમે તેમને વચ્ચે રોક્યા વગર સાંભળો છો ત્યારે તેઓ અનુભવે છે કે મારું મહત્ત્વ છે, મારી લાગણીઓની કદર થાય છે. અને જ્યાં કદર હોય છે ત્યાં પ્રેમ આપમેળે વધી જાય છે. ઘણા ઝઘડાઓનું મૂળ કારણ એ નથી કે લોકો એકબીજાને પ્રેમ નથી કરતા, પણ કારણ એ છે કે તેઓ એકબીજાને સમજવાનો પ્રયાસ નથી કરતા. આજથી એક નાની ટેવ પાડો. જ્યારે તમારું પાર્ટનર વાત કરે ત્યારે ફોન બાજુમાં મૂકી દો, આંખોમાં આંખો મિલાવો અને પૂરી વાત સાંભળો. વિશ્વાસ રાખો, આ નાનકડી ટેવ સંબંધમાં ચમત્કાર લાવી શકે છે. ટ્રીક નંબર 2, દરરોજ નાની પ્રશંસા કરો. મિત્રો, દરેક વ્યક્તિને પ્રશંસા ગમે છે, ભલે તે સ્વીકાર કરે કે ના કરે. સાયકોલોજી અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની પ્રશંસા થાય છે ત્યારે તેના મગજમાં ડોપામીન અને સેરોટોનિન જેવા ખુશી આપતા હોર્મોન્સ સક્રિય થાય છે. પરંતુ સૌથી મોટી સમસ્યા શું છે? સંબંધના શરૂઆતના દિવસોમાં લોકો ખૂબ પ્રશંસા કરે છે. તમે બહુ સુંદર લાગો છો, તમારો અવાજ બહુ સરસ છે, તમારી સ્માઇલ કમાલ છે. પણ સમય જતાં આ બધું બંધ થઈ જાય છે અને ધીમે ધીમે સંબંધમાં નવીનતા ઘટવા લાગે છે. જો તમે તમારા સંબંધને મજબૂત રાખવા માંગતા હો તો દરરોજ તમારા પાર્ટનરની કોઈને કોઈ વાતની પ્રશંસા કરો. તેના કપડાં, તેની મહેનત, તેની સમજદારી અથવા માત્ર તેની હાજરીની. એક સરળ વાક્ય, આજે તમે ખૂબ સરસ લાગો છો, ક્યારેક આખો દિવસ ખુશ કરી શકે છે. યાદ રાખજો, આલોચના સંબંધને કમજોર બનાવે છે, જ્યારે પ્રશંસા સંબંધને મજબૂત બનાવે છે. ટ્રીક નંબર 3, ઝઘડામાં જીતવાનું નહીં, સમજવાનો પ્રયાસ કરો. મિત્રો, ઘણા લોકો સંબંધમાં જીતવા માંગે છે, પરંતુ સવાલ એ છે કે જો તમે ઝઘડો જીતી જાઓ
અને તમારો સંબંધ હારી જાય તો એ જીતનો શું અર્થ? સાયકોલોજી કહે છે કે સફળ કપલ્સ ક્યારેય એકબીજાના વિરોધી નથી બનતા. તેઓ સમસ્યાના વિરોધી બને છે, અર્થાત તેઓ એકબીજાને હરાવવા નથી માંગતા, પરંતુ સમસ્યાનો ઉકેલ શોધવા માંગે છે. જ્યારે ઝઘડો થાય ત્યારે ઘણા લોકો ભૂતકાળની ભૂલો બહાર કાઢવા લાગે છે. જૂની વાતો યાદ અપાવે છે, અપમાનજનક શબ્દો બોલે છે અને પછી સંબંધમાં અંતર વધતું જાય છે. જો ખરેખર સંબંધ બચાવવો હોય તો ઝઘડાના સમયે થોડું શાંત રહો. સામેની વ્યક્તિ શું કહેવા માંગે છે તે સમજવાનો પ્રયાસ કરો અને પોતાને પૂછો, હું સાચો બનવા માંગુ છું કે સંબંધ બચાવવા માંગુ છું? આ એક પ્રશ્ન તમારો દૃષ્ટિકોણ બદલી શકે છે. યાદ રાખો, સાચો પ્રેમ હંમેશા અહંકાર કરતાં મોટો હોય છે. ટ્રીક નંબર 4, નાની ખુશીઓ સાથે મારો. મિત્રો, સંબંધો માત્ર મોટા સરપ્રાઈઝથી મજબૂત નથી બનતા, પરંતુ નાની નાની ક્ષણોથી મજબૂત બને છે. એક સાથે ચા પી લી, એક સાથે ચાલવા જવું, એક મજેદાર વાત પર હસવું, અથવા માત્ર થોડો સમય સાથે બેસવું. સાયકોલોજિસ્ટ્સ કહે છે કે શેરડ એક્સપિરિયન્સીસ એટલે કે સાથે વિતાવેલી ખુશ ક્ષણો સંબંધમાં ઇમોશનલ બોન્ડ વધારવાનું સૌથી મોટું કારણ છે. ઘણા લોકો વિચારે છે, જ્યારે સમય મળશે ત્યારે સાથે સમય પસાર કરીશું, પરંતુ જીવનમાં સમય ક્યારે મળતો નથી. સમય કાખાડવો પડે છે. જો તમે તમારા સંબંધમાં પ્રેમ વધારવા માંગો છો તો દરરોજ થોડો સમય માત્ર એકબીજા માટે રાખો. કોઈ મોબાઈલ નહીં, કોઈ સોશિયલ મીડિયા નહીં, માત્ર તમે અને તમારો સાથી. આ નાની ક્ષણો જ ભવિષ્યમાં સૌથી સુંદર યાદો બને છે. ટ્રીક નંબર 5, વિશ્વાસને ક્યારેય તૂટવા ન દો. મિત્રો, સંબંધની સૌથી મજબૂત દિવાલ પ્રેમ નથી, વિશ્વાસ છે. પ્રેમ ફરીથી થઈ શકે છે, પરંતુ તૂટેલો વિશ્વાસ ફરીથી બનાવવો ખૂબ મુશ્કેલ છે. એકવાર કોઈ વ્યક્તિને લાગે કે તેને છેતરવામાં આવ્યો છે તો તેના મનમાં શંકાના બીજ વાવાઈ જાય છે અને શંકા ધીમે ધીમે આખા સંબંધને ખાઈ જાય છે. સાયકોલોજી મુજબ વિશ્વાસ બનાવવા માટે વર્ષો લાગી શકે છે, પરંતુ તેને તોડવા માટે માત્ર થોડા સેકન્ડ પૂરતા હોય છે. તેથી ખોટું બોલવાનું ટાળો, વચન આપો તો નિભાવો અને તમારા શબ્દો અને કર્મોમાં સમાનતા રાખો. જ્યારે કોઈ વ્યક્તિ જાણે છે કે આ માણસ મારી સામે ક્યારેય ખોટું નહીં બોલે, ત્યારે સંબંધમાં સુરક્ષાની લાગણી જન્મે છે અને જ્યાં સુરક્ષા હોય છે ત્યાં પ્રેમ લાંબા સમય સુધી જીવંત રહે છે. બોનસ સાયકોલોજી ફેક્ટ. મિત્રો, એક રસપ્રદ સાયકોલોજી ફેક્ટ કહે છે કે જે કપલ્સ દિવસમાં ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી એકબીજાને પ્રેમથી ગળે મળે છે તેમના શરીરમાં ઓક્સિટોસિન નામનું હોર્મોન વધે છે, જેને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. આ હોર્મોન વિશ્વાસ, નજીકતા અને ભાવનાત્મક જોડાણ વધારવામાં મદદ કરે છે. એટલે ક્યારેક શબ્દો કરતાં એક પ્રેમાળ આલિંગન વધુ અસરકારક સાબિત થાય છે. જીવનની એક સુંદર વાત, સંબંધો કાચ જેવા હોય છે. જો તેમને પ્રેમથી સંભાળવામાં આવે તો વર્ષો સુધી ચમકે છે, પણ જો અહંકાર, ગુસ્સો અને અવગણના દાખલ થઈ જાય તો તેમાં તિરાડ પડવા લાગે છે. ઘણા લોકો સાચા માણસની શોધમાં આખી જિંદગી પસાર કરી દે છે, પરંતુ સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે મળેલા માણસ સાથે સાચો સંબંધ બનાવીએ. અંતિમ સંદેશ. તો મિત્રો, આ હતી સંબંધને અતૂટ બનાવવાની
5 જાદુઈ ટ્રિક્સ. ધ્યાનથી સાંભળો. રોજ પ્રશંસા કરો. ઝઘડામાં સમજવાનો પ્રયાસ કરો. નાની ખુશીઓ સાથે માણો. વિશ્વાસને ક્યારેય તૂટવા ન દો. જો તમે આ 5 વાતો તમારા જીવનમાં અપનાવશો તો માત્ર તમારા પ્રેમ સંબંધ જ નહીં, પરંતુ દરેક સંબંધ વધુ મજબૂત અને સુંદર બની શકે છે. યાદ રાખજો, સંબંધો પ્રેમથી શરૂ થાય છે, પણ સમજણ, વિશ્વાસ અને કદરથી ટકી રહે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં એક નવી રસપ્રદ અને જીવન બદલાવી શકે તેવી માહિતી સાથે. ધન્યવાદ.